રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે કર્યા 14 આકરા સવાલો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। અત્યારની આ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પણ વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલે ખેડૂત હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ગ્રામ પંચાયત હોય, ત્યાં તમામ જગ્યાએ ગામડાના નાના માણસોને છે એ સરકારી સુવિધાઓ માટે ખૂબ હેરાન પરેશાન થવું પડે છે, ધક્કા ખાવા પડે છે અને 1 કલાકનું કામ હોય એ 2-3 દિવસે થાય છે। એટલે સામાન્ય પબ્લિકનો ખૂબ ખોટા પૈસાનો વ્યય થાય છે। એના અનુસંધાનમાં મારા આજની સાધારણ સભામાં 14 પ્રશ્ન મૂકેલા હતા। કેવા જવાબો મળ્યા તમને? સંતોષકારક જવાબો મળ્યા છે? હવે આ સરકારમાં તો આમ તો કોઈ બોલે એવું જ નથી, પણ અમે તાકાતથી એક વિરોધ પક્ષના નેતા હોવાને નાતે અમે તમામ જગ્યાએથી ગ્રાઉન્ડ લેવલે જે લોકોના ખરેખર પ્રશ્નો છે એ અમે તંત્ર સામે મૂકીએ છીએ। અમને તો એવું લાગે છે કે આ ખાલી અહીંયા સભાખંડ પૂરતા જવાબ દે છે, પછી કાંઈ વાસ્તવિક પગલાં લેવામાં આવતા નથી। અને ગ્રામ્ય લેવલે જે નાના અધિકારીઓ છે એ બધાનું હું નથી કહેતો, પણ મોટા ભાગના છે એ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે અને સામાન્ય નાગરિક છે એ હેરાન અને પરેશાન થાય છે। ખાસ કરીને તલાટી મંત્રીઓ બાબતે કેવી મુશ્કેલી પ્રજાને થઈ? જો તલાટી મંત્રીમાં તમે એક પત્રકાર તરીકે નહીં, અધિકારી તરીકે નહીં, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નહીં અને સામાન્ય નાગરિક થઈ અને એને ટેલિફોનિક વાત કરજો, અને જો આ મારી વાત ખોટી પડે તો મને કહેજો, હું તમે કયો એ વસ્તુ હારી જવા માટે સ્વીકારીશ। તમે તલાટી મંત્રીને ફોન કરો એટલે એ તમને પહેલો જ જવાબ એ આપશે કે હું મિટિંગમાં વ્યસ્ત છું, મારી પાસે બીજા ગામનો ચાર્જ છે, હું કાલે નહીં આવું, પરમ દિવસે આવીશ। તો મારે આપના માધ્યમથી તંત્રને એ કહેવું છે કે ભાઈ તલાટી મંત્રીને સારો એવો પગાર મળે છે તો એ અઠવાડિયામાં માત્ર 1 દિવસ જ ત્યાં ગ્રામ પંચાયતમાં હાજર રહેશે। તો એના માટે મેં રજૂઆત કરેલી છે કે ભાઈ તલાટી મંત્રી છે એ નાના નાના પ્રશ્નો ગામ લોકોના હોય છે, એ સ્થળ ઉપર આવી એના ઓફિસ ખોલે અને નાના નાના માણસોના જે કામ કરે। એના અનુસંધાનમાં મેં તલાટી મંત્રીની આ રજૂઆત કરેલી છે। 23 પ્રશ્નો હતા અને આજની આ સામાન્ય સભામાં જે વિચારતી વિમુક્ત જાતિના દીકરા દીકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી। સગર્ભા માતાઓની સારવાર માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી। રાજકોટ જિલ્લાને કુપોષિત મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકો માટે 32 લાખની જોગવાઈ કરવામાં આવી। તળાવો અને બંધિયારાની નહેરો માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી। વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આજનું બજેટ કેટલું હતું? આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ 1091.64 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડોળનું અંતર્ગત કુલ 22 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।